એક વખત મેઘરાજાએ દક્ષિણમાં ધનાધન કરવાનું શરૂ કરી છે અને પરિણામે દક્ષિણના કેટલાક જિલ્લાઓ અત્યારે જળબંબાકાર છે। તેમાં તાપીના 8 દ્રશ્યો અમે આપને બતાવીશું, કારણ કે તાપીમાં નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને તેના કારણે નદીઓના પાણી અત્યારે ગામડાઓમાં ફરી વળ્યા છે। ગામડાઓ જળબંબાકાર થઈ ગયા છે। લોકોને રેસ્ક્યુ કરવા પડે તેવી ફરજ થઈ રહી છે। શિક્ષકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, બાળકોનું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે, તો નદીના પટમાં ફસાયેલા મજૂરોનું પણ રેસ્ક્યુ કરવું પડે એવી સ્થિતિ અત્યારે તાપીમાં દેખાઈ રહી છે। આ તાપીના 8 અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવીશું કે જેમાં તાપીમાં અત્યારે વરસાદે ફરી એક વખત જે રીતે થોડા વિરામ બાદ વરસાદ વરસાવવાનું શરૂ થયો છે અને તેના કારણે તાપીની સ્થિતિ શું થઈ છે, તાપીના અનેક આસપાસના નદીના આસપાસના ગામડાઓને સચેત કરવામાં આવ્યા છે। આ ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે અને પરિણામે ગામ લોકોની સ્થિતિ અત્યંત કફોડી થઈ ગઈ છે। એ તાપીનું ઉચ્છલ હોય, તાપીનું નીજર હોય, તાપીનું વ્યારા હોય કે પછી સોનગઢ હોય, આ બધા જ તાલુકાઓમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ છે, કારણ કે તાપીમાં ભારે વરસાદ વરસ્યો છે। બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ હતી એ સિસ્ટમ આંધ્રપ્રદેશ અને તેલંગાણાથી ધીમે ધીમે ઉપર ગુજરાત તરફ આવી રહી છે અને તેના જ ભાગરૂપે અત્યારે દક્ષિણ ગુજરાતના એ તાપી હોય, એ નવસારી હોય, એ ડાંગ હોય કે પછી સુરત હોય, આમાં બધી જ જગ્યાએ વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે અને તેમાં સૌથી વધારે વરસાદ તાપી અને નવસારીમાં વરસ્યો છે। મેઘરાજાનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। મીંઢોળા નદી ગાંડી તૂર બનીને વહી રહી છે, તો વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તાપીનું આ પેરવડ ગામ પણ જળબંબાકાર થઈ ગયું છે। પદમ ડુંગરી જે ઇકો ટુરિઝમ સેન્ટર છે એને પણ બંધ કરવાની ફરજ પડી છે। આ ઉપરાંત 42 એવા રસ્તા છે જે પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયા છે, ગાળકુબા જળબંબાકાર થઈ ગયું છે, તો ઉકાઈ ડેમમાં સતત પાણીનું સ્તર વધી રહ્યું છે। આ તરફ વ્યારાનગરમાં પણ કંઈક એવી સ્થિતિ છે, જ્યાં જુઓ ત્યાં નજરે પડી રહ્યું છે, માત્ર પાણી જ પાણી અને રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો અત્યારે તાપીમાંથી સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે અને હજુ પણ સતત ભારે વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં, તો હજુ પણ આ સ્થિતિ વધારે કફોડી બને તો નવાય નહીં। વધુ વિગત સાથે સંવાદદાતા અનુપ આપણી સાથે જોડાઈ ગયા છે। અનુપ, તાપીના કયા કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો છે, કેવો વરસાદ પડ્યો છે, કેવી સ્થિતિ છે? જી, વહેલી સવારથી જ જે વરસાદે મેઘરાજાએ જે કહેર મચાવ્યો છે, સવારથી જ વરસતા વરસાદે તમામ નદી નાળાઓ છલકાવી દીધા છે અને જોવા જઈએ તો ડોરવણના પંચોલ આશ્રમ શાળામાં પણ બાળકો ફસાયા છે અને તેઓને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, ત્યારે વ્યારાની મિત્ર શાળામાં પણ બાળકો ફસાયા હતા, તેઓને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, શિક્ષકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ત્યારે અનેક જગ્યા પર જે કિનારાના ગામડાઓ છે ત્યાં પાણી ભરાયા છે। આ ઉપરાંત વાલોડના વાલ્મીકી નદીમાં પશુપાલકો હાલ ફસાયા છે અને આ પશુપાલકોને બચાવવા માટે તાપી કલેક્ટર દ્વારા જે હેલિકોપ્ટરની માંગ કરવામાં આવી છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર કે જે માંગ સ્વીકારાઈ છે અને થોડી વારમાં હેલિકોપ્ટર વાલોડ ખાતે આવશે અને એરલિફ્ટ કરશે। આવી અનેક જગ્યા પર જ્યારે જે તારાજી સર્વી છે વરસાદે જે નેશનલ હાઈવે છે, વાપી શામળાજી નેશનલ હાઈવે, એ પણ બંધ કરવામાં ફરજ પડી છે, કારણ કે રસ્તા ઉપર પાણી આવ્યું, ત્યાંથી આઘવા જતો ડાંગને જોડતો રસ્તો ભેજ કાતરી થઈને તે પણ રસ્તા પર પાણી આવી જતા બંધ હાલતમાં છે। ત્યારે સમગ્ર મેઘરાજાની જે તારાજી સર્જી છે એને કારણે જનજીવન ખોરવાયું છે। જી બિલકુલ અનુપ, આપે જે રીતે કહ્યું કે મેઘરાજા તારાજી વરસાવી રહ્યા છે તાપીમાં અને તેના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે, નદીઓ અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વહી રહી છે, તો શું નદી કાંઠાના આસપાસના ગામડાઓમાં સ્થિતિ શું છે? સમાચાર નથી, કારણ કે તમામ લોકો એલર્ટ થઈ ચૂક્યા હતા, કારણ કે ગત માસમાં જુલાઈ મહિનામાં પણ આવું જ એક પૂર અહીં આવ્યો છે। ત્યારે તાપી જિલ્લામાંથી પસાર થતી જાખરી, પૂર્ણા, અંબિકા, ઓલમ અને જે બીજી નાની મોટી નદીઓ છે તે બધી આજે બે કાંઠે છે અને રૌદ્ર સ્વરૂપમાં છે। એટલે એક તરફથી જોવા જઈએ તો સુરત અને નવસારી જિલ્લા માટે આ જે પાણી છે આ પાણી આફતરૂપ કહી શકાય ને હાલ તો આવતીકાલે ખબર પડશે, જ્યારે આ પાણી પૂરના પાણી ઓસરશે ત્યારે ખબર પડશે કે તાપી જિલ્લામાં ખરેખર મેઘરાજાએ કેટલી તારાજી મેળવી। જે બિલકુલ અનુપ, આભાર આપનો તમામ વિગત માટે।
તો આ તાપીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. તાપીના વ્યારાનગરમાં પણ પાણી ભરાઈ ગયા છે. આ વરસાદ આફત બનીને વરસી રહ્યો છે અને હવે એ સ્થિતિ સર્જાય છે દક્ષિણ ગુજરાતમાં. વારંવાર આ નદીઓ ગાંડી તૂર બનીને રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વહી રહી છે અને મેઘરાજા ખમૈયા કરો એવી પ્રાર્થના પણ ઘણી બધી જગ્યાએ થઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં ફરી આ જ્યારે મેઘ આફત ત્રાટકવાની પૂરેપૂરી સંભાવના છે, પરંતુ તાપીના વ્યારાનગરના દાદરી ફળિયામાં અત્યારે પાણી ભરાઈ ગયા છે. લોકોની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે. અંબિકા નદી, કાવેરી નદી, પૂડા નદી અત્યારે ગાંડી તૂર બનીને વહી રહી છે, કારણ કે તેના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ તાપીના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે કે તાપીની સ્થિતિ શું છે. તાપી અને નવસારી આ બંને એ જિલ્લા છે કે જ્યાં અત્યારે સૌથી વધારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. સૌથી વધારે કફોડી સ્થિતિ એ નદી કાંઠાના આસપાસના ગામડાઓની છે કે જેમાં આ નદીઓના પાણી અત્યારે ફરી વળ્યા છે. ક્યાંક કમર્સમાં પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે પાણીમાં લોકો જીવવા માટે મજબૂર બન્યા છે. તો આ તાપીના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે. મુસા રોડ પર આવેલી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. ઝૂંપડાની હાલત સૌથી વધારે કફોડી છે કે જેમાં લોકો ઝૂંપડામાં પાણી ભરાઈ જતા ત્યારે એમાં રહેવા મજબૂર બન્યા છે. તાપી જિલ્લામાં મેઘ મહેર નહીં પણ મેઘ કહેર થઈ રહ્યો એવું લાગી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર. આપ જોઈ શકો છો આ મીંઢોળા નદીના દ્રશ્ય છે. આ અહીં જે સાંકળીયો પુલ કે જે જૂનો પુરાણો પુલ હતો, એક ઐતિહાસિક પુલ કહી શકાય, એના પર પાણી ફરી વળ્યા છે. ત્યારે વ્યારા નગરમાં આવેલી મુસા રોડ પર આવેલી સોસાયટીઓમાં પાણી ભરાયા છે. દાદરી ફળિયામાં પાણી ભરાયા છે. એ ઉપરાંત પાટ ફળિયા સહિતના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે જે પૂરું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વ્યારાથી ઉનાઈ જતો રસ્તો એટલે કે વાપી શામળાજી નેશનલ હાઈવે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે વ્યારા નજીક પાણી ભરાયા છે. વ્યારાથી ભેંસ ખાતરી થઈ આહવા જતો રસ્તો, તેના પર પણ પાણી ફરી વળવાને કારણે આ રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી છે. ત્યારે જોવા જઈએ કુલ તો તમામ તાપી જિલ્લામાં જે વ્યારા, સોનગઢ અને ડોલવણ તાલુકા અને વાલોડ તાલુકામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. અહીં મેઘ મહેર નહીં પણ મેઘ કહેર થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે. અનુભટ સંદેશ ન્યૂઝ, તાપી. તો અહીંયા મેઘ મહેર નહીં પરંતુ મેઘ કહેર થઈ રહ્યો છે અને ફરી એક વખત એ તમામ જિલ્લાઓને ગમરોળવાના શરૂ કર્યા છે દક્ષિણ ગુજરાતના, પરંતુ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ફરી એક વખત વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. અરવલ્લીના માલપુરમાં ફરી એક વખત વરસાદે અત્યારે ધમાકેદાર એન્ટ્રી કરી છે. તોફાની બેટિંગ કરી રહ્યો છે. માલપુરના નાના અનેક ગામડાઓમાં અત્યારે વરસાદી પાણી ફરી વળ્યા છે. હાઈવે પર, રાજમાર્ગો પર અત્યારે જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે. આ અરવલ્લીની હાલત છે. અરવલ્લીના માલપુરમાં હજુ પણ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં સંપૂર્ણ વરસાદ નથી વરસ્યો અને અરવલ્લીમાં માલપુરની આ સ્થિતિ છે. વધુ વિગત સાથે સંવાદદાતા શૈલેષ પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે. જી શૈલેષ, અરવલ્લીમાં અત્યારે કેવો માહોલ? જી કૃષ્ણા, અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ થતો હતો, પરંતુ બપોરે 3 વાગ્યા પછી ધોધમાર વરસાદ ખાબક્યો છે. એમાં ખાસ કરીને માલપુર નગરની અંદર અને આસપાસના મોરડુંગરી, મહિયાપુર સહિતના, ગોવિંદપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. માલપુર નગરના જે રાજમાર્ગો છે એ રાજમાર્ગો પર જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. માલપુરના લુણાવાડા હાઈવે ઉપર બસ સ્ટેશન સામેની જે દુકાનો છે, જે નીચાણવાળા વિસ્તાર કહેવાય છે, ત્યાં પણ દુકાનોની આસપાસ ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે. હાલનું વાતાવરણ જોતા હજુ પણ વધુ વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે. આમ મેઘરજમાં પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે. ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લાને ફરીથી એક વખત હવામાન વિભાગની જે આગાહી હતી એ મુજબ વરસાદી વાતાવરણ સર્જાયેલું જોવા મળી રહ્યું છે. કૃષ્ણા, જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે. અને ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાઓમાં પણ ફરી એક વખત આ વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના કારણે વરસાદ ગમરોળશે તેવી શક્યતા છે. અને આ બધા વચ્ચે સાબરકાંઠાના સરહદી વિસ્તારોમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. વિજયનગરમાં અત્યારે ભારે વરસાદ વરસ્યો, તેના કારણે અનેક વિસ્તારોમાં, ખાસ કરીને ગામડાઓમાં જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અત્યારે નજરે પડી રહ્યા છે. સાબરકાંઠાના કેટલાક તાલુકાઓને ફરી એક વખત ગમરોળવાના મેઘરાજાએ શરૂ કર્યા છે. હવે આ કદાચ વરસાદનું છેલ્લું ચેપ્ટર કહી શકાય. વરસાદનો આ છેલ્લો તબક્કો છે અને આ છેલ્લા તબક્કામાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ સારો એવો વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. બધા વચ્ચે આ સાબરકાંઠાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. વધુ વિગત સાથે સંવાદદાતા હિતેશ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે. હિતેશ, સાબરકાંઠાના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો?
જી કૃષ્ણા, સાબરકાંઠામાં પ્રાંતિજ, હિંમતનગર તાલુકાના અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે અને સરહદી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વિજયનગરના આજુબાજુના ગ્રામીણ પંથક, વિજયનગર શહેરમાં તેમજ રાજસ્થાન વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે હરનાવ નદી અને બોસીવલ્લી નદીમાં બે કાંઠે વહેતી થઈ છે અને રાજસ્થાનના કાઠવી, સિકલવા ગામમાં પણ વરસાદ વરસતા ગણવાસ તેમજ અન્ય ગામોમાં ભારે વરસાદના કારણે વિજયનગરની આજુબાજુ જે આવતી નદીઓમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જી કૃષ્ણા. જે બિલકુલ આભાર આપનો તમામ વિગત માટે. અને અત્યારે આ સ્થિતિ વિકટ બની ગઈ છે, તંત્ર સચેત થઈ ગયું છે. જો કે અમદાવાદમાં પણ કંઈક આવા જ છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફરી એક વખત વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. વિરમગામના દ્રશ્યોમાં આપણે બતાવીશું, કારણ કે વિરમગામમાં પણ ફરી એક વખત વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે, જેના કારણે એના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, અમદાવાદના વિરમગામના દ્રશ્યો છે. વિરમગામમાં ફરી એક વખત મેઘરાજાએ ધડબડાટી બોલાવવાની શરૂ કરી છે અને તેના કારણે તેના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ખેતરોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે. વધુ વિગત સાથે સંવાદદાતા પિયુષ ગજ્જર આપણી સાથે જોડાઈ ગયા છે. જી પિયુષ. જી કૃષ્ણ, આપને જણાવી દઉં કે જે આ છેલ્લા અઠવાડિયાથી જે વિરમગામ શહેર છે તમને ગ્રામ્ય વિસ્તારમાં જે ભારે વરસાદ અને ઉપરવાસના પાણીથી વિરમગામ પંથકના તાલુકાના નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારની જળબંબાકાર જેવી સ્થિતિ છે અને જેના કારણે જે ઊભો પાક છે, કપાસ, એરંડા સહિતના જે પાકો છે તે પાક ધોવાયા છે. અને જે વિરમગામ તાલુકાનું નળકાંઠાનું જે છેલ્લું ગામ છે નાની કિશોલથી ઉપરદળ જે સાણંદ તાલુકાનું ઉપરદળ ગામ છે, જે જવાનો રસ્તો છે તે અત્યારે પાણી ફરી વળ્યા છે અને સમગ્ર જે વિસ્તાર છે તે આકાશી દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે જળબંબાકારની સ્થિતિ છે અને તમામ પાક જે છે એ નિષ્ફળ જવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારે બીજી બાજુ આ તમામ જે રોડની સાઈડમાં જે નાના નાળા આવેલા છે, જેના કારણે આ પાણી પસાર થઈ શકતું નથી અને જેના કારણે વાહન ચાલકો અને ગ્રામજનોને 20 કિલોમીટર ફરીને બીજા ગામ તરફ જવાનું મજબૂર બન્યા છે. જી કૃષ્ણ. જો બિલકુલ આભાર આપનો. એટલે વરસાદ તો ક્યારેક થંભી પણ જાય છે, વિરામ પણ લઈ લે છે, પરંતુ આ બધી અગવડોને કારણે લોકોને 20 કિલોમીટર સુધી ફરીને ચક્કર લગાવીને જવું પડે છે બીજી જગ્યાએ જવા માટે. પરંતુ ગુજરાતમાં અત્યારે કયા જિલ્લામાં કેવો મેઘાવી માહોલ છે, કયા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, એ અલગ અલગ 10 તસવીરોના માધ્યમથી આપણે સમજાવીશું કે આ એ જગ્યાઓ છે. મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય પૂર્વ હોય કે પછી ઉત્તર ગુજરાત હોય, એ આ પંથકોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે જળબંબાકારની સ્થિતિ થવાની શરૂ થઈ ગઈ છે. અને હજુ પણ આગામી 2 દિવસ માટે જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો સ્થિતિ હજુ વધારે વિકટ બની શકે એવી સંપૂર્ણ સંભાવના છે. આ દ્રશ્યો દક્ષિણ અને મધ્યના છે કે જ્યાં ઝાંખરી નદી તાપીની જે અત્યારે ગાંડી તૂર બનીને વહી રહી છે, તો તાપીના ડોલવણના દ્રશ્યો, તાપીની ઓલણ નદી પણ અત્યારે કંઈક આવી સ્થિતિમાં વહી રહી છે. અને આ જ નદીમાં ફસાયેલો એક ટેમ્પો, એક ટ્રક ફસાઈ ગયો હતો રેતી કાઢવા માટે અને બહાર કાઢવામાં આવ્યો. તાપીના વ્યારાના દ્રશ્યો, આ ઉપરાંત ડાંગના પણ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો. તો નવસારી, છોટાઉદેપુર, મહીસાગરના લુણાવાડા ઉપરાંત મધ્ય ગુજરાતના દાહોદ અને પંચમહાલની પણ કંઈક આવી જ હાલત છે. અને હવે વાત એ જિલ્લાની કે જેણે મેઘરાજાએ પહેલા રાઉન્ડમાં પણ બરાબરનો ઘમરોળ્યો, બીજા રાઉન્ડમાં પણ ઘમરોળ્યો અને અત્યારે ફરી એક વખત થોડા એવા વિરામ બાદ ફરી પાછું ઘમરોળવાનું શરૂ કરી દીધો છે. આ જિલ્લો છે દક્ષિણ ગુજરાતનો નવસારી. નવસારીમાં અત્યારે અંબિકા નદી, પૂર્ણા નદી, કાવેરી નદી ગાંડી તૂર બનીને વહી રહી છે. જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને એના કારણે નવસારીના ગામડાઓની સ્થિતિ અત્યંત કફોડી થઈ ગઈ છે. લોકોને રેસ્ક્યુ કરવા પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. બિલીમોરામાં કેટલાક ગ્રામજનો જેમને ફસાઈ ગયા હતા એમને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. તો અંબિકા નદીમાં એક ટેમ્પો ફસાઈ ગયો હતો, જે રેતી કાઢવા માટે આ ટેમ્પો ગયો હતો અને આ ટેમ્પો ફસાઈ ગયો હતો. આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ. આ નવસારીના દ્રશ્યો છે. વારંવાર આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યારે નદીના ધસમસતા પ્રવાહમાં વાહનો જાય છે અને ફસાઈ જાય છે, ક્યારેક બચી જાય છે, ક્યારેક એમના જીવ નથી બચાવી શકાતા. વધુ વિગત સાથે સંવાદદાતા રાજન રાજપૂત આપણી સાથે જોડાઈ ગયા છે. જી રાજન, નવસારીમાં હાલ કેવો વરસાદી માહોલ? જી બિલકુલ કૃષ્ણા, જો આપને વરસાદ માહોલ અંગેની સ્પષ્ટ માહિતી આપું તો નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદનું જોર વધ્યું છે. સાથે જ ખાસ કરીને નવસારી જિલ્લાના ઉપરવાસ એવા ડાંગ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ડાંગ જિલ્લાના તમામ તાલુકાઓ જે છે એની અંદર મુશળધાર જે વરસાદ વરસ્યો છે તેની સીધી અસર નવસારી જિલ્લાની અંદર વર્તાઈ રહી છે. નવસારી જિલ્લાની જે લોકમાતાઓ છે અંબિકા, પૂર્ણા અને કાવેરી, એ ત્રણેય નદીઓના જળસ્તરની અંદર સતત વધારો વહેલી સવારથી થઈ રહ્યો છે અને ખાસ કરીને પૂર્ણા અને અંબિકાના જળસ્તરમાં
ખૂબ જ ઝડપી રીતે જે વધારો થવા પામ્યો છે તેને પગલે કેટલાક વિસ્તારોની અંદર ભારે હાલાકીની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખાસ કરીને નવસારી જિલ્લાના માથે સ્પષ્ટ રીતે કહી શકાય કે ત્રીજી વખત આ જળ સંકટ તોડાયું છે. મેઘરાજાએ પહેલા રાઉન્ડની અંદર પણ નવસારી જિલ્લાને ગમરોડ્યો હતો, ત્યારે પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને હાલ થોડા દિવસો પહેલા જ નવસારી પૂર સંકટમાંથી માંડ બેઠું થયું છે, બહાર આવ્યું છે. ત્યારે ફરી એક વખત નવસારી શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પૂર સંકટ તોડાઈ રહ્યું છે. ત્યારે ભયાવહ દ્રશ્યો પણ કેટલાક સામે આવ્યા હતા, જ્યારે અંબિકા નદીનું જળસ્તર બિલકુલ એક તબક્કે વધી ગયું હતું. અચાનક જળસ્તર જે વધ્યું હતું, ઉપરવાસમાંથી સતત પાણી જે અંબિકા નદીમાં આવ્યું હતું, તેને પગલે બિલીમોરા શહેરની નજીક જે રેતી કાઢવા માટે ગયેલી ટ્રક હતી એ ટ્રક ફસાઈ ગઈ હતી અને ટ્રક જે છે એક તબક્કે પાણીની અંદર અંબિકાના જળ પ્રવાહની અંદર વહેવા લાગી હતી. તેવા ભયાવહ દ્રશ્ય સામે આવ્યા હતા. બીજી તરફ આ જ બિલીમોરા શહેરની અંદર જ્યાં ટ્રકમાંથી જે રેતી નદીમાંથી કાઢવાનો જે કાર્યવાહી ચાલે છે, કામગીરી ચાલે છે, એની અંદર કામ કરતા જે કામદારો છે એ 15 જેટલા કામદારો એક સ્થળ ઉપર ફસાઈ ગયા હતા. નદીની અંદર બેટ જેવું નિર્માણ થઈ ગયું હતું ને ત્યાં આ કામદારો પોતાનો જીવ બચાવવા માટે ઉભા રહી ગયા હતા. તેમને ત્યાંના જે સ્થાનિક લોકો છે, હોડીઓ વાટે જે રેતી કાઢતા હોય છે, એ જ હોડીઓ વડે આ 15 જેટલા કામદારોને બહાર કાઢીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બીજી તરફ જો વાત કરવામાં આવે તો નવસારી નજીક શહેરને અડીને પસાર થતી જે પૂર્ણા નદી છે, એ પૂર્ણાની નદીની પણ સપાટી ભયાવહ રીતે આગળ વધી રહી છે અને સતત ઉપરવાસમાં જે વરસાદ વધી રહ્યો છે તેને પગલે પૂર્ણા નદીના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે. હાલના લેટેસ્ટ અપડેટ હું દર્શકો સુધી પહોંચાડવા માંગીશ. પૂર્ણા નદીની જળ સપાટી અત્યારે 26 ફૂટને નજીક વહી રહી છે અને 23 ફૂટ જે છે એ પૂર્ણા નદીની ભયજનક સપાટી છે, પરંતુ પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને પગલે નવસારી શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે, નવસારી પૂર્ણા નદીના કિનારાના જે વિસ્તારો છે, એ તમામ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સલામત સ્થળે ખસી જવા તેમને સૂચના આપી દેવામાં આવી છે. નવસારી નગરપાલિકાનું જે તંત્ર છે, સાથે જ જિલ્લાનું વહીવટી તંત્ર છે, એ તમામ નદીઓના જળસ્તર ઉપર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. અને બીજી તરફ સ્પષ્ટ રીતે જે હાલ જે માહોલ બન્યો છે એ નવસારીના માથે જળ સંકટ ફરી એકવાર ત્રીજી વાર તોડાયું હોય તેવો માહોલ બની રહ્યો છે. કૃષ્ણા. જી બિલકુલ રાજન, આભાર આપનો તમામ વિગત માટે. તો આકાશી આફત અત્યારે દક્ષિણ ગુજરાતમાં એ નવસારી હોય, તાપી હોય, આ જિલ્લાઓમાં વરસી રહી છે અને ડાંગ કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ આ જિલ્લો છે અને ડાંગમાં પણ ફરી એક વખત મેઘરાજાએ રમઝટ બોલાવવાની શરૂ કરી દીધી છે, જેના કારણે ડાંગમાં એક જગ્યાએ તો એક કાર ફસાઈ ગઈ હતી. સ્થાનિકોની મદદથી આ કારને બહાર કાઢવામાં આવી હતી. તો પર્વતીય વિસ્તારમાંથી નાના ઝરણા પણ અત્યારે ફરી પાછા નીકળ્યા છે. વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા યોગિતા પટેલ જોડાઈ ગયા છે. જી યોગિતા, ડાંગના કયા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ, કેટલો વરસાદ પડ્યો? ડાંગ જિલ્લામાં એક રીતે જોવા જઈએ તો સવારે 6 થી 4 દરમિયાન ડાંગ જિલ્લામાં સવારથી મુશળધાર વરસાદ ચાલુ જ છે. આંકડાની રીતે જોવા જઈએ તો છેલ્લા 10 કલાકમાં વઘઈ ખાતે 191 મિલીમીટર, આહવા ખાતે 107 મિલીમીટર, સુબીર ખાતે 174 મિલીમીટર અને સાપુતારા ખાતે પણ વરસાદ નોંધાયો છે. એક રીતે જોવા જઈએ તો ઉપરવાસમાં વધારે વરસાદ પડવાને કારણે ડાંગ જિલ્લાની બધી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ડાંગ જિલ્લામાં એમ જોવા જઈએ તો સુબીર પીપળદાળ રોડ પર રાતથી જે વરસાદ પડ્યો હતો એના કારણે વૃક્ષો ધરાશયી થયા હતા. વઘઈ કાલીબેલ રોડ, વઘઈ ભેંસકાતરી રોડ પર પણ વૃક્ષો ધરાશયી થયા હતા. વન વિભાગે એલર્ટનેસ જાળવીને આ બધા જ રસ્તાઓ પુનઃ ચાલુ કર્યા હતા. જોવા જઈએ તો ડાંગ જિલ્લાના કલેક્ટર શ્રી મહેશ પટેલે પણ ડાંગ જિલ્લાને અપાયેલી કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે અને સતત પડી રહેલા આ વરસાદને કારણે નદી કિનારાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને સાથે હેઠાવાસના જિલ્લાઓ નવસારી, તાપી જિલ્લા સાથે પણ ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર સતત સંપર્ક જાળવી રાખીને માહિતી આપી રહ્યું છે. જી બિલકુલ યોગિતા, આભાર આપનો તમામ વિગત માટે. અને સુરતને પણ ફરી એક વખત મેઘરાજાએ ગમરોડવાનું શરૂ કરી દીધું છે. સતત મેઘ જમાવટ થઈ રહી છે અને તેના કારણે ઓલણ નદી હોય કે મહુવા હોય, આ બધી જ નદીઓ અત્યારે ગાંડીતુર બનીને વહી રહી છે. તેના આકાશી દ્રશ્યો મેં આપને બતાવીશું. આકાશી દ્રશ્યો છે સુરતનો મધર ઇન્ડિયા ડેમ, ઐતિહાસિક આ ડેમ છે કે જે છલકાયો છે અને તેના કારણે આ રમણીય નજારો સામે આવી રહ્યો છે. મહુવાના ઉમરા ખાતે આવેલો આ મધર ઇન્ડિયા ડેમ ભારે વરસાદને કારણે સતત ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે અને તેના
જેના કારણે આ ડેમ છલકાયો છે. તેના સુંદર રમણીય દ્રશ્યો જે સામે આવી રહ્યા છે. આ ડેમ છલકાતા ખેડૂતોમાં તો ખુશીનો માહોલ છે જ, કારણ કે એમને એ ચિંતા અત્યારે ઉકેલાઈ ગઈ છે કે પાણીની કોઈ સમસ્યા સર્જાશે. પરંતુ આ બધા વચ્ચે આ મધર ઇન્ડિયા ડેમ છલકાતા સહેલાણીઓ પણ આ ડેમનો નજારો જોવા માટે ઉમટી રહ્યા છે. સુરત જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને લઈને અંબિકા નદી જે છે તે ગાંડીતુર થઈ છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ. અંબિકા નદી જે છે તે હાલ ગાંડીતુર બની છે. મહુવા તાલુકાના અનાવલ ખાતેથી પસાર થતી અંબિકા નદીની અંદરમાં હાલ ઘોડાપુર આવ્યું છે. આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ. આ દ્રશ્યો છે અંબિકા નદી પર આવેલા ઉમરા ખાતેના મધર ઇન્ડિયા ડેમના, કે જે હાલ મધર ઇન્ડિયા ડેમ છે એ 16 કલાએ ખીલ્યો છે. ખાસ કરીને જે રીતે અંબિકા નદીનો રૌદ્ર સ્વરૂપ છે એ મધર ઇન્ડિયા ડેમમાંથી જે પાણી પડી રહ્યું છે જેના દ્રશ્યો જે છે એ 16 કલાએ ખીલ્યા છે. આપ અંબિકા નદીનો જે રૌદ્ર સ્વરૂપ છે તે આપ સીધા ટીવી સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છે. જે રીતે અંબિકા નદી જે છે તે હાલ ગાંડીતુર થઈ છે, જેને લઈને લોકો જે છે તે અંબિકા નદીનો રૌદ્ર સ્વરૂપ જોવા માટે આવી રહ્યા છે. યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પૂર્ણા નદી હાલ ગાંડીતુર બની છે. આપને સીધા પૂર્ણા નદીના દ્રશ્યો બતાવવા માંગીશ. આ દ્રશ્યો છે મહુવાથી પસાર થતી પૂર્ણા નદીના, કે જે પૂર્ણા નદી છે તે પૂર્ણા નદીની અંદરમાં હાલ ઘોડાપુર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે રીતે તાપી જિલ્લા સહિત ઉપરવાસની અંદરમાં જે ભારે વરસાદ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને તો મેઘરાજા ગમરોળી જ રહ્યા છે. પરંતુ અમદાવાદમાં પણ 2-3 દિવસના બ્રેક બાદ, એક ટૂંકા વિરામ બાદ ફરી પાછો વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસ્યો અને માત્ર 20 જ મિનિટના વરસાદમાં અમદાવાદના પૂર્વ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. લોકો કફોડી સ્થિતિમાં મુકાયા, કારણ કે આ સમસ્યા જે ઘણા વર્ષોથી લોકો સામનો કરી રહ્યા છે, પરંતુ એનો કોઈ ઉકેલ આવતો નથી અને પરિણામે દર વખતે તેઓ થોડા વરસાદમાં પણ ફસાઈ જાય છે. વધુ વિગત સાથે સંવાદદાતા કશ્યપ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. જી કશ્યપ. નરોડા વિસ્તારમાં લગભગ 20 થી 25 મિનિટ જેટલો સમય ધોધમાર વરસાદ જે છે તે વરસ્યો હતો. વરસાદની ગતિ હાલ ધીમી થઈ ગઈ છે, પરંતુ આજે 20 મિનિટ જે ધોધમાર વરસાદ વરસ્યો અને તેમાં જ પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે. મહત્વનું છે કે નરોડા વિસ્તારનો અનેક એરિયા એવો છે કે જ્યાં પાણી જે છે તે ભરાઈ ગયા છે. ટુ વ્હીલર ચાલકોને નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. તેટલી હદે પાણી જે છે તે ભરાયેલા છે. હાલ નરોડામાં જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે સામાન્ય વરસાદમાં પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે. જી. દક્ષિણ ગુજરાતમાં અત્યારે મેઘ કહેર બનીને જ્યારે ત્રાટકી રહ્યો છે, ત્યારે સુરતની નદીઓ ગાંડીતુર બનીને રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વહેવાની શરૂ થઈ ગઈ છે. આસપાસના ગામડાઓને, નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતના મહુવાની ઓલણ નદીમાં પણ અત્યારે ઘોડાપુર આવ્યું છે. આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે. આ સુરતના મહુવાની ઓલણ નદીના દ્રશ્યો છે. આ નદી અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને તેના કારણે આસપાસના ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે. લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તંત્ર પણ સચેત છે. જેટલા બને એટલા લોકોને અત્યારે એલર્ટ કરવામાં આવી રહ્યા છે, સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. પરંતુ સુરતમાં હજુ જ્યારે ભારે વરસાદની આગાહીનું, અતિ ભારે વરસાદની આગાહીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે તંત્રએ હજુ પણ વધારે આ કામગીરીને મજબૂત કરવી પડશે. કારણ કે સુરતના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે. આ ઓલણ નદીના ડરાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરત જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઓલણ નદી જે છે તે ગાંડીતુર બની છે. ઓલણ નદીમાં હાલ પૂરની પરિસ્થિતિ છે, જેને લઈને મહુવા તાલુકાના ભોરિયા ગામનો જે પાદર પડ્યું છે એ હાલ પાણીમાં ગરકાવ થયો છે. આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ. આપ જે દ્રશ્યો જોઈ શકો છો એ મહુવા તાલુકાના ભોરિયા ગામના પાદર ફળિયાના દ્રશ્યો છે, કે જ્યાં 15 થી વધુ ઘરોની અંદરમાં ઓલણ નદીના જે પાણી છે તે ભરાઈ ચુક્યા છે. અચાનક જે પાણી આવવાના કારણે લોકો જે છે પોતાની ઘરવખરી પણ કાઢી નથી શક્યા, જેને લઈને ઓલણ નદીના પાણીએ જે છે તે વેરવિખેર્યું છે. આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે જે મારું નામ અજય કુમાર દિનેશભાઈ કોડગા, ગામ ભોરિયા, પાદર ફળિયું. અમારે ત્યાં અચાનક પાણી આવી ગયું અને 15 થી 20 ઘરોમાં પાણી ભરાઈ ગયું છે અને ખૂબ જ નુકસાન થયું છે. અને અમે સલામત સ્થળે લોકોને ખસેડ્યા છે અને જમવાની વ્યવસ્થા પણ કરી છે. અમે કરેલું છે બધું. અત્યારે શું પરિસ્થિતિ છે? તે લોકોને ક્યાં રાખવામાં આવ્યા છે? એમને જમવા કરવાની વ્યવસ્થા શું છે? હાલમાં અમે એમને પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવેલા છે અને જમવાની વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવેલી છે. ખાસ કરીને જે રીતે સરપંચ દ્વારા તમામ જે લોકો છે અને ગામના સ્થાનિકો દ્વારા લોકોને ખસેડી લેવામાં આવ્યા છે. યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી. તો
પાણીનો ધસમસતો પ્રવાહ આવે છે ને અચાનક જે રસ્તામાં આવે બધું જ તાણીને લઈ જાય છે, જિંદગી વેરણ થઈ જાય છે અને લોકો આવી હાલતમાં ફસાય છે. પરંતુ કરજણમાં એક કોલેજમાં જ્યાં વોટર લોગિંગની પાણી ભરાવાની સમસ્યા થઈ છે અને તેના કારણે વિદ્યાર્થીઓ આ પાણીમાંથી જવા માટે ચાલવા માટે મજબૂર બન્યા છે. આ પાણીમાં જઈને તેઓ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. કરજણની આ કોલેજના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે. કોલેજના કેમ્પસમાં જળભરાવની સમસ્યા સર્જાય છે. પાણી ઓસરવાનું નામ નથી લેતા અને તેના કારણે વિદ્યાર્થીઓ કફોડી સ્થિતિમાં મુકાયા છે. બધું પાણી ભરાઈ ગયું છે, જવાનો એક જ રસ્તો છે. આ બાજુ પાણી બધું ભરાઈ ગયું છે, આવવાનો એક જ રસ્તો છે. અમે કોલેજમાં રજા હતી એટલે બધું બંધ હતું, પણ હવે ચાલુ થયું છે કોલેજ. હજુ આમ પાણી હજુ ભરેલું છે, તો તંત્રને વિનંતી છે કે કંઈ કરે. કોલેજ આવવા માટે અમારે ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. જેમ કે અમે આરસીસી રોડ તરફથી આવીએ છીએ, ત્યાં અમે ઢીચણસમાં પાણીમાં રહીને આવીએ છીએ. આ સાઈડ હાઈવે તરફ અકસ્માતની સંભાવના વધારે હોવાથી અમે પાણીમાં આવી શકતા નથી. એટલા માટે અમે આ ઘૂંટણસમા ગ્રાઉન્ડમાં જે પાણી છે એમાં રહીને આવીએ છીએ. અમને ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. વધારે વરસાદમાં અમારી કોલેજમાં કાયમ માટે વોટર લોગિંગ પાણી ભરાવાનો પ્રશ્ન રહે છે. હાઈવે ઊંચો થવાને કારણે અને ઓવરબ્રિજ બનવાને કારણે હાઈવેનું તમામ પાણી અમારા કેમ્પસમાં ભેગું થાય છે અને આ કારણે વિદ્યાર્થીઓને કોલેજ જવા આવવામાં તકલીફ પડે છે. અને હવે વાત કરીશું એ આફતમાં મુકાયેલા જગતના તાતની, કારણ કે ખેતરો વેરાન બની ગયા છે અને ફરી એક વખતે કપાળે હાથ દઈને બેઠો છે, કારણ કે વાદળો એ અત્યારે વિનાશ બનીને વરસ્યા છે કચ્છના માંડવીમાં. અને માંડવીમાં બાગાયતી પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. કેળના પાક હોય કે પપૈયાના પાક હોય એ અત્યારે બરબાદ થઈ ગયા છે અને ખેડૂત ફરી એક વખત સરકાર સામે મીટ માંડીને બેઠો છે, સહાયની આશ લગાવી રહ્યો છે, કારણ કે ઊભા પાક બરબાદ થઈ ગયા. બાગાયતી પાકોમાં સૌથી વધારે નુકસાન થયું છે ને એટલા માટે એ માંગ ઉઠી રહી છે કે સર્વે અને સાચો સર્વે કરાય અને અમને સહાય અપાય. અને ફરી પાછા જોઈએ સાબરકાંઠામાં કે જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે નદીના પાણી એ સ્કૂલ અને કોલેજીસમાં ઘૂસવાના શરૂ થઈ ગયા છે. સ્કૂલના કેમ્પસમાં આ પાણી ઘૂસી ગયા હતા અને તેના કારણે સાબરકાંઠાના આ દ્રશ્યો આપણે બતાવીશું. સાબરકાંઠામાં પહેલા પણ આપણે બતાવ્યું કે પ્રાંતિજ અને વિજયનગર તાલુકામાં કેવો વરસાદ વરસ્યો છે અને તેના કારણે કેટલીક જગ્યાએ જળભરાવની સમસ્યા સર્જાઈ રહી છે, જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. અને સાબરકાંઠામાં આ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કોલેજ અને સ્કૂલના કેમ્પસમાં પણ પાણી ભરાઈ રહ્યા છે. આ દ્રશ્યો અમને બતાવી રહ્યા છે. નદીનું પાણી એ સ્કૂલના કેમ્પસમાં ફરી વળ્યું છે અને તેના કારણે વિદ્યાર્થીઓની હાલત ખરાબ છે. સરસો પ્રાથમિક જૂથ શાળામાં પાણી ઘૂસી ગયા. અને વરસાદ એવી ધબધબાટી બોલાવી રહ્યો છે કે રસ્તા ધોવાઈ રહ્યા છે, કેમ્પસમાં પાણી ઘૂસી રહ્યા છે, કોઝવે ધોવાઈ રહ્યા છે, નાના નાના પુલિયા ઘણી બધી જગ્યાએ ધરાશાયી થતા પણ નજરે પડ્યા છે. ગુજરાતની આ સ્થિતિ છે. મધ્ય ગુજરાતના દાહોદમાં આ વખતે સારો એવો વરસાદ વરસ્યો છે અને ફરી પાછી ધમાકેદાર ઇનિંગ આ દાહોદમાં શરૂ કરી છે મેઘરાજાએ અને તેના કારણે વરસાદી પાણી હોય કે નદીના પાણી એ ગામડાઓમાં ફરી વળ્યા છે. આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ. આ દાહોદના દ્રશ્યો છે, કેવી રીતે ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે, કોઝવે પર પાણી ભરાઈ રહ્યા છે અને એમાં એક કોઝવેમાં જીવના જોખમે પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે. જો કે વારંવાર અપીલ કરાય છે કે મહેરબાની કરીને જ્યારે આવી સ્થિતિ હોય ત્યારે પસાર ન થાવ, જરૂર ન હોય તો ન નીકળો, પરંતુ તેમ છતાં પણ આવું થાય છે. માછણ નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા છે. અને આ તો વરસાદે વેરેલા વિનાશની વાત કરી, પરંતુ બધી જ જગ્યાએ વરસાદ વિલન બનીને નથી વરસ્યો. ક્યાંક તંત્ર વિલન બન્યું છે. તંત્રના પાપે લોકોએ ભોગવવાનો વારો આવ્યો છે અને એવા દ્રશ્યો વારંવાર આપણે બતાવી રહ્યા છે. એક ખાડારાજ, એક ખાડાઓનું સામ્રાજ્ય જે લોકોની કમર તોડી રહ્યું છે. આ ગાંધીનગર દહેગામના દ્રશ્યો છે કે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર તમને દેખાઈ રહ્યા છે તો એક ખાડા જ છે. અહીંયા રોડ પર ખાડા નથી, પરંતુ ખાડામાં રોડ શોધવો મુશ્કેલ બની જાય એવી સ્થિતિ છે. તો રખિયાલના રસ્તાઓની પણ કંઈક એવી જ હાલત છે. આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે અને ઘણી બધી વખત આવા અકસ્માત પણ સર્જાય છે. આ ખાડામાં પડવાને કારણે લોકો જીવ પણ ગુમાવતા નજરે પડ્યા છે. 6 મહિના અગાઉ આ સ્ટેટ હાઈવે બનાવવામાં આવ્યો હતો. એ કેવો હાઈવે બનાવાયો હશે, એ કેવું મટીરિયલ તેમાં વપરાયું હશે કે તે ધોવાઈ ગયો છે. તો
તો આ તરફ સુરતમાંથી પણ કંઈક એવી જ તસવીરો સામે આવી રહી છે. સુરતમાં મોટા સર્કલ અત્યારે આફત માથાનો દુખાવો બનીને સામે આવ્યા છે અને લોકો આવી રીતે પોતાના હાથમાં પોસ્ટર્સ કે બિલ્સ લઈને અત્યારે વિરોધ કરી રહ્યા છે, બતાવી રહ્યા છે. આ મુક એક વ્યથા છે. ગઈ દિવાળી, ગઈ હોળી, હજીરાના રોડ પર અત્યારે પણ હજુ કામગીરી ક્યારે થશે એની રાહ જોવાઈ રહી છે અને પરિણામે તાત્કાલિક કામગીરીની માંગ ઉઠી રહી છે. કહેવાય રહ્યું છે કે તહેવારો આવશે, નવરાત્રી, દિવાળી પછી રોડ સરખા થઈ જશે, પરંતુ દર વખતે કેમ આવું કહેવું પડે છે એ સવાલ થાય. પરંતુ નેશનલ હાઈવે અને સુરત મહાનગરપાલિકાની અણઆવડત કે જે લોકોની નિષ્ઠુર કામગીરીને લીધે આજે અમારા સમગ્ર હજીરા વિસ્તાર હેરાન થઈ રહ્યો છે. આજે અમારા નેશનલ હાઈવે જે અધિકારીઓ છે એમની અણઆવડત તમે સાહેબ જોઈ શકો છો. અહીંયાથી સાહેબ હજીરા વિસ્તારની 10 જેટલી મલ્ટીનેશનલ કંપનીઓના વાહનો જાય છે સાહેબ, અને આ રોડ પર ફક્ત ને ફક્ત એક સિંગલ હાઈવે જાય છે અને એના કારણે સાહેબ અહીંયા આગળ આ હાઈવે બગડી જશે તો સાહેબ સમગ્ર વિસ્તારમાં તમે જઈ નહીં શકો, એટલી ખરાબ પરિસ્થિતિ છે. અને અમારી માંગ એ છે કે સાહેબ અમારા આ રસ્તાને જલ્દી જેટલું ટૂંક સમયમાં એને રિપેર કરવામાં, નહીં તો અમે રસ્તા રોકો આંદોલન કરવાના છે. અને આ એક જગ્યાની વાત નથી, આ મહાનગરપાલિકાઓ હોય, મહાનગરો હોય, નાના નાના શહેરો હોય કે પછી ગામડાઓ હોય, સ્થિતિ બધે જ સામે આવે છે. અને જ્યારે એમને સવાલ પૂછવામાં આવે એટલે એ બિલકુલ શરમ બાજુમાં મૂકીને કહે છે કે સવારથી જ અમે તો ખાડા ગાળવાની કામગીરી શરૂ કરીએ છીએ અને એટલે 19,000 ખાડા છે, 20,000 ખાડા છે. આંકડાઓ પણ તેમની પાસેથી સામે આવે છે. આ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ. આ નગરપાલિકા તંત્ર ખાડે ગયું છે અને પરિણામે ભોગવવાનો વારો આવ્યો છે જનતાએ. કેવી રીતે 2-2 ફૂટના ખાડા પડી ગયા છે, વારંવાર રજૂઆત કરાય છે, પરંતુ આ રજૂઆત એ બહેરા કાને અથડાઈને પાછી ફરે છે. પાલનપુર શહેરની અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટો દર વર્ષે આવતી હોય છે અને પાલનપુર શહેરની અંદર કોઈ વિકાસ થતો નથી. પાલનપુર શહેરની અંદર 11 વોર્ડની અંદર થોડો વરસાદ પડે તો પાણી થઈ જાય છે, એટલા ખાડા છે, એટલું ગટરોની વ્યવસ્થા છે કે નથી. પાલનપુર નગરપાલિકાના અંદર ઘણા સમયથી જે ખાડાઓનો રાજ ચાલે છે અને ખાડાઓમાં ઘણા વાહનો પટકાય છે, ઘણા અકસ્માતો સર્જાય છે. વરસાદના કારણે પડેલ ખાડાના લઈ નગરપાલિકા દ્વારા આજથી જ વરસાદ રોકાયો, એના પછી અમે ચીફ ઓફિસર સાહેબ સાથે બેઠક કરી અને નિર્ણય લીધેલો છે. તો આજથી જ એ ખાડા પુરાવાનું પણ અમે ચાલુ કરી દઈએ છીએ અને ખાસ કરીને પહેલી પ્રાયોરિટી જે શાળાઓ છે, શાળાઓના આજુબાજુના ખાડાઓ છે ત્યાં બાળકો ન પડે એને ધ્યાનમાં રાખીને ત્યાં. અને જે વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં ઊભી થઈ એ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને તો ગમરોળી રહી છે, પરંતુ દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ અત્યારે પૂરની સ્થિતિ છે. અનેક લોકો મોતને ભેટ્યા છે. સૌથી વધારે કફોડી સ્થિતિ આંધ્રપ્રદેશ અને તેલંગાણાની છે. અલગ અલગ 8 દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે. રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો મકાનો જાણે કે બેટમાં ફેરવાઈ ગયા છે, શહેરો તળાવમાં ફેરવાઈ ગયા છે, રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે, જેના કારણે રેલ વ્યવહાર પણ ખોરવાયો છે. તો જીવનું જોખમ અત્યારે લોકોના માથે તોળાઈ રહ્યું છે. નદીઓ ભયાવહ સ્વરૂપ ધારણ કરીને વહી રહી છે, રસ્તા વહી રહ્યા છે અને પરિણામે મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવી પડી રહી છે. શું હાલત છે આંધ્રપ્રદેશ અને તેલંગાણાની, કેવું મેઘતાંડવ છે, સમજીશું, જાણીશું ધવલ માકડિયા પાસેથી. જી કૃષ્ણા, પહેલાં ઉત્તર ભારત, પછી પશ્ચિમ અને પૂર્વ મધ્ય ભારતમાં પણ મેઘરાજાએ મેઘતાંડવ કર્યું અને ત્યારબાદ હવે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં મેઘતાંડવ થઈ રહ્યું છે. છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. અત્યંત ભારે વરસાદને કારણે કેટલાય જિલ્લાઓમાં અને કેટલાય ગામડાઓમાં પાણી થઈ ગયું છે. મહત્વની વાત કરીએ તો તેલંગાણાના ખમ્મન જિલ્લામાં લગભગ 110થી વધારે ગામડાઓ જળમગ્ન સ્થિતિમાં છે. તમામ પ્રકારના વ્યવહાર તૂટી ગયા છે, વીજળી ગુલ થઈ ગઈ છે અને તમામ જગ્યાએ જળબંબાકાર સ્થિતિ છે. આંધ્રપ્રદેશના 294થી વધારે ગામડાઓ જળતાંડવમાં ફેરવાઈ ગયા છે અને પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વરસાદના કારણે લગભગ 17થી વધારે લોકોના મોત પણ થયા છે. જોકે ત્યાં NDRF સહિત સેનાના જવાનો પણ રેસ્ક્યુ ઓપરેશનમાં લાગી ગયા છે. ગઈકાલે રાત્રે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને રાજ્યોના મુખ્યમંત્રી સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી અને બાહેંધરી આપી હતી અને વ્યવસ્થા પણ ગોઠવી છે. ગૃહ મંત્રાલય પણ યોગ્ય નજર રાખી રહ્યું છે. પણ મહત્વની વાત છે કે સમગ્ર રાજ્યમાં જળતાંડવને કારણે પારાવાર નુકસાની અને તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જી બિલકુલ ધવલ, આભાર આપનો. એટલે આ પાણી રે પાણી કેવી કહાણી એ દ્રશ્યો સામે આવી રહ્યા છે. તેલંગાણામાં 9 લોકો મોતને ભેટ્યા છે, આંધ્રપ્રદેશમાં 8 લોકો મોતને ભેટ્યા છે, 17,000 કરતાં વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ જળ પ્રલય બનીને, આકાશી આફત બનીને અત્યારે મેઘરાજા વરસી રહ્યા છે અને પરિણામે આંધ્રપ્રદેશની અને તેલંગાણાની સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. પુલ વહી રહ્યા છે, તેના કારણે નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર બંધ થઈ રહ્યો
છે. ભારે વરસાદી કહેર અત્યારે વર્તાઈ રહ્યો છે. દિલ્હી વિજયવાડા વચ્ચેની તમામ ટ્રેન બંધ થઈ ગઈ છે. તો ઘણા બધા એવા ગામડા છે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે. કમર સુધીના પાણી, કમર કરતાં પણ વધુ છાતીસમા પાણી અહીંયા લોકોના ભરાઈ ગયા છે. અને પરિણામે આ નદીઓ કે જે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વહેતી થઈ, આ મંદિરના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ. આ તમામ એ સ્ટ્રક્ચર, તમામ એ માળખાઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે અને જિંદગી ડૂબી રહી છે. અને આપણે કરી દક્ષિણ ભારતની વાત. ફરી પાછા આવીએ દક્ષિણ ગુજરાતના એ જિલ્લાઓમાં જ્યાં મેઘ કહેર વરસી રહ્યો છે. અને તાપીમાં એ પ્રાથમિક શાળાઓમાં પાણી ઘૂસી રહ્યા છે, કોલેજના કેમ્પસમાં પાણી ઘૂસી રહ્યા છે, જનરલ હોસ્પિટલ્સના કેમ્પસમાં પણ પાણી ઘૂસી રહ્યા છે. તેના કારણે દર્દીઓની હાલાકી અત્યારે વધી રહી છે. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. વ્યારાની જનરલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાઈ ગયા છે. વધુ વિગત સાથે સંવાદદાતા અનુપ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે. જી અનુપ. જે રીતે જોવા જઈએ, સવારથી જે મેઘરાજાએ જે ધનાધન બેટિંગ શરૂ કરી છે અને એને લઈને તમામ વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. સાથે સાથે જિલ્લાની મુખ્ય કહી શકાય એવી જનરલ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલમાં પણ આ વરસાદી પાણી પ્રવેશ્યા હતા. અને જે જનરલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી પ્રવેશતા દર્દીઓને હાલાકી પડતી જોવા મળી રહી હતી. ત્યારે જનજીવન પ્રભાવિત થયું છે અને વ્યારામાં આવેલ સરકારી હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાઈ જતા દર્દી તેમજ સગા સંબંધીની સમસ્યાઓ વધવા પામી છે. ત્યારે હાલ જે આ વરસાદના જે પાણી છે એ વરસાદના પાણી વહીને નવસારી અને સુરત માટે કપરી પરિસ્થિતિ સર્જી શકે છે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. જી બિલકુલ બિલકુલ અનુપ, આભાર આપનો તમામ વિગત માટે. અને સાબરકાંઠાની આપણે વાત કરી. સાબરકાંઠામાં માત્ર 2 જ કલાકની અંદર 2 ઇંચ વરસાદ વરસ્યો અને તેના કારણે અનેક જગ્યાએ ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. અનેક સોસાયટીઓ એવી છે કે જેમાં પાણી ભરાઈ ગયા છે. પરિણામે લોકોની હાલત કફોડી બની છે. મહેતાપુરાના બ્રહ્માણીનગરમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. વધુ વિગત સાથે સંવાદદાતા હિતેશ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે. જી હિતેશ. કૃષ્ણા, આજે બપોર બાદ હિંમતનગરમાં વરસાદ ખાબક્યો, જેમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. મહેતાપુરા વિસ્તારના જે બ્રહ્માણીનગર રોડ ઉપર જાણે નદી વહેતી હોય તે રીતેનું રીતસર ઘૂંટણસમાં પાણી ભરાયું હતું અને આ સોસાયટીમાં રોડ ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. દિવસભર ભારે ઉકળાટ બાદ જે અવિરત વરસાદ વરસવાના કારણે ઠંડક પ્રસરી હતી. હાલમાં અવિરત વરસાદના કારણે હિંમતનગરમાં ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા વિડીયો સામે આવે છે. જી કૃષ્ણા. જી બિલકુલ હિતેશ, આભાર આપનો તમામ વિગત માટે. અને હવે વાત કરવી છે એ નેતાઓની, જેઓ વોટ માંગવા માટે જ્યારે જાય છે ત્યારે અલગ અનુભવ જાય છે. પરંતુ અત્યારે વડોદરામાં પૂરની સ્થિતિમાં જે નેતાઓએ, કોઈ પણ પક્ષના હોય, ભાજપના હોય કે કોંગ્રેસના, જ્યારે લોકો સમક્ષ ગયા તો લોકોએ એમને રીતસરના ભગાડ્યા. અને આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે કેવી રીતે લોકોનો વિરોધ થઈ રહ્યો છે, આ નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે. એક સયાજીગંજના ધારાસભ્ય કેવું રોકડ્યા હોય તેમનો વિરોધ કરવામાં આવ્યો તો નગરસેવકનો તો રીતસરનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે ગયા ત્યારે એમનો પણ ઘેરાવ કરવામાં આવ્યો તો બાલકૃષ્ણ શુક્લાને પણ હાંકી કાઢ્યા હતા અને એવું કહ્યું હતું કે જ્યારે પૂરના પાણી હતા ત્યારે તમે કોઈ ફરક્યા નહીં અને હવે તમારી અમને જરૂર નથી. તો ફ્લડ ટુરિઝમ સામે પણ અત્યારે ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે. અને વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીએ ચોતરફ તબાહી વેરી છે, વિનાશ વેર્યો છે. નાના નાના ઝૂંપડા હોય કે મોટા કરોડોના બંગલા હોય, બધી જ જગ્યાએ સ્થિતિ એક સરખી જોવા મળી રહી છે. બીજી વખત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ વડોદરામાં પહોંચ્યા, કલેક્ટર કચેરીમાં તેમણે રિવ્યુ બેઠક કરી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતા 64,360 પરિવારોને કેશ ડોલ્સ આપવામાં આવ્યા છે. વડોદરા ગ્રામ્યમાં 20,610 પરિવાર સુધી કેશ ડોલ્સ આપવામાં આવ્યા છે, જે આજે સવારે 8 વાગ્યા સુધીનો આંકડો છે. કુલ મળીને વડોદરા જિલ્લાની અંદર 84,970 પરિવારોને કેશ ડોલ્સ આપી લેવામાં આવ્યા છે. એ જ રીતે ઘરવખરી સહાય જે હોય છે તે 5,835 પરિવાર વડોદરા મહાનગરપાલિકામાં, વડોદરા ગ્રામ્યમાં 3,933 પરિવાર સુધી ઘરવખરી આપી લેવામાં આવી છે. એટલે કુલ મળીને 9,768 એટલે કે 40,000 પ્રભાવિત લોકો સુધી ઘરવખરી બી આપી લેવામાં આવી છે. આની ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બીજા અધિકારીઓને બી જણાવવામાં આવ્યું છે.
અને હવે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં આજે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. 15-20 મિનિટ માટે આ વરસાદ ખાબક્યો હતો, પરંતુ આ વરસાદે મુશ્કેલીઓની હાલાકીની હારમાળ લઈને આવ્યો. એ નરોડામાં સૌથી વધારે કફોડી સ્થિતિ છે. તો આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ, નરોડાના દ્રશ્યો છે, કારણ કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નરોડા, નિકોલ આ એ વિસ્તારો છે કે જે નીચાણવાળા વિસ્તારો છે અને થોડો પણ વરસાદ વરસે તો અહીંયા સ્થિતિ કફોડી થઈ જાય છે. ખૂબ જ વિકટ સમસ્યા સર્જાય છે, પાણી ભરાવાની સમસ્યા, અને પાણીની સાથે સાથે ઘણી બધી વખત કે કેમિકલના પાણી, ગટરના ગંદા પાણી પણ ફરી વળે છે અને લોકો એ નરકાગારમાં જીવવા માટે મજબૂર બને છે.